એક બે જણ આવ્યા હોય, પણ તાલુકામાં તો 40 પત્રકાર હોય છે, ક્યાંક 20 પત્રકાર હોય. તાલુકા અને જિલ્લાના બધી મીટિંગોમાં ભેગા થયેલાનો ટોટલ જિલ્લા કક્ષાએ ભેગો કરવો. એક હોલમાં માનો કે ભાવનગર જિલ્લાના 200 પત્રકાર બેઠા હોય, એમાં પાછું આપણે રાજકીય આગેવાનોને આમંત્રણ આપવું, અધિકારીઓને આમંત્રણ આપવું, સમાજના શ્રેષ્ઠીઓને આમંત્રણ આપવું. ત્રણને પાછળનું લોજિક હતું. રાજનીતિમાં પડેલા લોકોને એમ હતું અમારી ફક્ત આટા મારે છે એટલા જ પત્રકારો છે આ જિલ્લામાં. એને એમ દર્શન કરાવ્યો કે તમારા જિલ્લાના 200 પત્રકાર, તમારે બહુમતી પ્રસિદ્ધિની ભૂખ હોય તો આ સંગઠનના પ્રમુખનો નંબર નાખો ને એને જાણ કરવાની આદત પાડો. બહુમતી પ્રસિદ્ધિ તો ઝાઝા ખર્ચાપવામાં આવે તો જ થાય. જેમ આ કાર્યક્રમની પ્રેસ મેટર મેં નાખી છે પીડીએફ, 135 છાપામાં લેવાના છે આના સમાચાર જુદી જુદી સ્વરૂપે, અને બધા કટિંગ ને પીડીએફ સ્વરૂપે ચડાવ્યા છે સંગઠનમાં. પ્રસિદ્ધિની ભૂખ બધાને છે, કારણ કે પ્રેસ પ્રસિદ્ધિ ન હોય તો કોઈ કાર્યકર ક્યારેય નેતા નથી બની શકતો. કાર્યકરને નેતા બનવું હોય તો સરળ રસ્તો પ્રેસ પ્રસિદ્ધિ મળવી જ જોઈએ. એ કામ કરે છે, એની પ્રસિદ્ધિ જોતી છે, એમને નહીં. પણ આ સસ્તી પ્રસિદ્ધિ છે, પણ ધીમે ધીમે भारत माता की जय। एक साथ राष्ट्रगान शुरू करेंगे। राष्ट्रगान शुरू। जय भारत भाग्य विधाता, पंजाब सिंध गुजरात मराठा, हिमाचल यमुना गंगा, उच्चल जलधि तरंगा, तव शुभ नामे जागे, तव शुभ आशीष मागे, गाहे तव जय गाथा, जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता। મહિલા વિંગના પત્રકાર સ્નેહીશ્રીઓ, શ્રી લાભુભાઈ કાતરોડિયાજી કે જેઓ ગુજરાત રાજ્યના અધ્યક્ષ તરીકે એમની મહેનત, એમનો વિઝન, એમનો પુરુષાર્થ, એમનું સંગઠનના જે ગુણો, એના પરિણામે જ આજે આ એક સંભાળનો ભાવનગરના આપણા આમંત્રણને માન આપી આજના કાર્યક્રમના અધ્યક્ષ પદે જેઓ બિરાજ્યા છે, ભાવનગર સ્ટેટના યુવરાજ તો છે, પણ ભાવનગર સ્ટેટનો ઇતિહાસ પણ આપણે જાણીએ છીએ કે જ્યારે આઝાદી મળી ત્યારે આ દેશ 562 જેટલા રજવાડામાં વહેંચાયેલો હતો. આ દેશને એક કેમ કરવો એની ચિંતા હતી, અને એની જવાબદારી સરદાર પટેલને જ્યારે સોંપી ત્યારે એ ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ પહેલ કરી હતી કે મારું રાજ દેશના હિતમાં ને દેશને અખંડ ભારત કરવામાં હું પહેલા અર્પણ કરું છું. 1800 પાદર, 18 કરોડ રૂપિયા અને ઘરેણા સહિત આવું યોગદાન કોઈએ આ દેશને અખંડ ભારત કરવામાં જ્યારે પાયો નાખ્યો ને, પ્રારંભ કર્યો હોય ને, એ પરિવાર, એ ખાનદાનના જ્યારે યુવરાજ આપણી વચ્ચે હોય, અને એવું જ પાછું એનું વ્યક્તિત્વ અમે જોયું. મારે કેવું પડ્યું, સુતા આપી પડી, ભાઈ મળવા ન આવે કારણ કે તો વારંવાર ઊભા થાય, બધાને મળે તો થાકી ન જાય. આપણે એટલી વખત નથી થઈ શકતા, એટલે સરળતા એમની છે. મેં તો ઘણી વખત જોયું છે, હું વિડીયોમાં જોઉં છું, કંઈક ભાવનગરની અંદર કે કોઈ પત્રકારે અમારી મેટર દબાવી હોય, અમારો જે પણ સંદેશો હોય એ લોકો સુધી પહોંચાડવાનું કોઈ કામ કર્યું હોય ને, તો ભાવનગરના પત્રકારોએ કર્યું છે. કારણ કે હું ભાવનગરનો પ્રમુખ છું એટલે પર્ટિક્યુલર ભાવનગરની વાત કરીશ, કારણ કે અહીં તો આપ સમગ્ર ગુજરાત રાજ્યમાંથી બેઠા છો, અને એ મેસેજથી જ
દરેક કાર્ય થયા છે અને લોક ઉપયોગી કાર્યમાં જ કોઈ પણ જાતની દલીલ થતી હોય છે. તો પક્ષ વિપક્ષ તો એક ગૌણ વસ્તુ હોય છે. છેવટે બધાને સમાજ સેવાનું અને સમાજ લોકોનું જ કામ કરવાનું હોય છે. પણ આ ચોથા સ્તંભ તરીકે મજબૂતીથી કોઈ લડાઈ રીતે મેસેજ પહોંચાડતો હોય તો એ પત્રકાર છે. અને એના વચ્ચે જેમ અમને કલેક્ટર સાહેબે વાત કરી કે એમના વચ્ચે બોલવું એ પણ એક બહુ મોટી વાત હોય છે. કારણ કે પત્રકારો પાસેથી ઘણું શીખવા મળતું હોય. શું બોલવું, ક્યારે બોલવું, ક્યાં અટકવું, આ કોઈ પાસે શીખવા મળતું હોય ને. ભલે હું રાજનીતિમાં રહ્યો પણ મને મોસ્ટ ઓફલી શીખવા મળ્યું છે તો પત્રકાર પાસેથી મળ્યું છે. તો ઘણા પત્રકાર વડીલો છે એમના પાસેથી શીખવા મળ્યું છે. અમારા ભાઈ પત્રકારના અમારા પ્રવક્તા છે એવા કાળુભાઈ બેલી, એ પણ મેટર બનાવે ને તો મેટર બનાવતી વખતે આપણે જોવું પડે કે કેમ મેટર બનાવાય. મહત્વની વાત જ એ છે. અને અહીં આવા નવા કાર્યક્રમ કરતા રહ્યો અને તમારી એકતા આમનામ મજબૂત થતી રહે અને સરસ મજાની એકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. અને અમને અહીં બોલાવી અમારું સન્માન કરી અને અમને બોલવાની તક આપી એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ અને આપની એકતાને હજાર વંદન. કલ્યાણ, આ કલ્યાણ તમામ નગરજનોના હાથમાં છે. એક જાગૃત અને જવાબદાર નાગરિક રહ્યો અને સાથે સાથે જે ડેમોક્રેસીના જે અન્ય પિલર્સ છે નગરજનો એને તો ઓળખી શકે છે, પણ ભવિષ્યમાં AI ટેકનોલોજીને લઈને, ડીપ ફેક વિડીયોઝને લઈને મીડિયામાં જેટલું કન્ફ્યુઝન આવી શકે છે એ બહુ જ એક ગંભીર વાત છે. પ્રમુખશ્રી, મહિલા પ્રમુખશ્રી, આ બંનેથી મારી એક નમ્ર વિનંતી છે કે આવનારા યુવાન પત્રકારોને કોઈ પ્રકારની એવી ટ્રેનિંગ આપો જેને લઈને સાથી નગરજનોને જાગૃત કરી શકે છે કે કોઈ પણ સમાચાર વાંચો એની પહેલા 21મી સદીમાં બહુ જરૂરી થઈ ગયું છે કે ફેક્ટ ચેક કરવું પડે છે. કેવા સમાચાર ખોટા હોય અને કેવા સમાચાર સત્ય હોય. આપણે અન્ય વાર છેલ્લા 10 વર્ષમાં જોયું છે કે ઘણા ખોટા સમાચારને લઈને એક વિસ્તારમાં અથવા એક પ્રદેશમાં એક મોટી સંખ્યામાં લોકો ભાવુક થઈને આવી જાય અને કોઈ બીજા વ્યક્તિ અથવા બીજા કોઈ સમાજ પ્રતિ એક એવા કાર્ય અથવા એવા કામ કરવામાં આવે છે કે મારા દેશને શોભા ન આપે. તો ખાસ કરીને એક જવાબદાર અને જાગૃત પત્રકાર બનો એ જ મારી નમ્ર અપીલ છે. સાહેબે એ પણ કીધું કે પત્રકાર સામે આપ શું વાત કરો એ બહુ સોચી વિચારીને કરવી જોઈએ, પણ હું સોચી વિચારીને સમજીને કહું છું કે આવતા વર્ષે 2026માં ગર્વથી અમે આપણે નીલમબાગ પેલેસમાં આમંત્રણ કરીએ છીએ. એનું મૂળ કારણ એ છે કે જે પવિત્ર જિલ્લાથી, જે પવિત્ર રાજ્ય શ્રી લાભુભાઈ કાતરોડિયાજીને એમની પાસેથી આપણે સમગ્ર રૂપરેખા, સમગ્ર જ્ઞાન રત્નોને આપણે પ્રાપ્ત કરીએ. શ્રી પૂજ્ય લાભુભાઈ કાતરોડિયાજી. આજના ભાવનગર કલ્યાણ, આ કલ્યાણ તમામ નગરજનોના હાથમાં છે. એક જાગૃત અને જવાબદાર નાગરિક રહ્યો અને સાથે સાથે જે ડેમોક્રેસીના જે અન્ય પિલર્સ છે નગરજનો એને તો ઓળખી શકે છે, પણ ભવિષ્યમાં AI ટેકનોલોજીને લઈને, ડીપ ફેક વિડીયોઝને લઈને મીડિયામાં જેટલું કન્ફ્યુઝન આવી શકે છે એ બહુ જ એક ગંભીર વાત છે. પ્રમુખશ્રી, મહિલા પ્રમુખશ્રી, આ બંનેથી મારી એક નમ્ર વિનંતી છે કે આવનારા યુવાન પત્રકારોને કોઈ પ્રકારની એવી ટ્રેનિંગ આપો જેને લઈને સાથી નગરજનોને જાગૃત કરી શકે છે કે કોઈ પણ સમાચાર વાંચો એની પહેલા 21મી સદીમાં બહુ જરૂરી થઈ ગયું છે કે ફેક્ટ ચેક કરવું પડે છે. કેવા સમાચાર ખોટા હોય અને કેવા સમાચાર સત્ય હોય. આપણે અન્ય વાર છેલ્લા 10 વર્ષમાં જોયું છે કે ઘણા ખોટા સમાચારને લઈને એક વિસ્તારમાં અથવા એક પ્રદેશમાં એક મોટી સંખ્યામાં લોકો ભાવુક થઈને આવી જાય અને કોઈ બીજા વ્યક્તિ અથવા બીજા કોઈ સમાજ પ્રતિ એક એવા કાર્ય અથવા એવા કામ કરવામાં આવે છે કે મારા દેશને શોભા ન આપે. તો ખાસ કરીને એક જવાબદાર અને જાગૃત પત્રકાર બનો એ જ મારી નમ્ર અપીલ છે. સાહેબે એ પણ કીધું કે પત્રકાર સામે આપ શું વાત કરો એ
એ બહુ સોચી વિચારીને કરવી જોઈએ. પણ હું સોચી વિચારીને સમજીને કહું છું કે આવતા વર્ષે 2026માં ગર્વથી અમે આપણે નીલમબાગ પેલેસમાં આમંત્રણ કરીએ છીએ. એનું મૂળ કારણ એ છે કે જે પવિત્ર જિલ્લાથી, જે પવિત્ર રાજ્ય આપણને ચેતવ્યા અત્રે તસવીર સંભાળો. કલ્યાણ, આ કલ્યાણ તમામ નગરજનોના હાથમાં છે. એક જાગૃત અને જવાબદાર નાગરિક થયો અને સાથે સાથે જે ડેમોક્રેસીના જે અન્ય પિલર્સ છે, નગરજનો એને તો ઓળખી શકે છે, પણ ભવિષ્યમાં એઆઈ ટેકનોલોજીને લઈને, ડીપ ફેક વિડીયોઝને લઈને મીડિયામાં જેટલું કન્ફ્યુઝન આવી શકે છે એ બહુ જ એક ગંભીર વાત છે. પ્રમુખશ્રી, મહિલા પ્રમુખશ્રી, આ બંનેથી મારી એક નમ્ર વિનંતી છે કે આવનારા યુવાન પત્રકારોને કોઈ પ્રકારની એવી ટ્રેનિંગ આપો જેને લઈને સાથી નગરજનોને જાગૃત કરી શકે છે કે કોઈ પણ સમાચાર વાંચો એની પહેલા 21મી સદીમાં બહુ જરૂરી થઈ ગયું છે કે ફેક્ટ ચેક કરવું પડે છે. કેવા સમાચાર ખોટા હોય અને કેવા સમાચાર સત્ય હોય. આપણે અન્ય વાર છેલ્લા 10 વર્ષમાં જોયું છે કે ઘણા ખોટા સમાચારને લઈને એક વિસ્તારમાં અથવા એક પ્રદેશમાં એક મોટી સંખ્યામાં લોકો ભાવુક થઈને આવી જાય અને કોઈ બીજા વ્યક્તિ અથવા બીજા કોઈ સમાજ પ્રતિ એક એવા કાર્ય અથવા એવા કામ કરવામાં આવે છે કે મારા દેશને શોભા ન આપે. તો ખાસ કરીને એક જવાબદાર અને જાગૃત પત્રકાર બનો, એ જ મારી નમ્ર અપીલ છે. સાહેબે એ પણ કીધું કે પત્રકાર સામે આપ શું વાત કરો એ બહુ સોચી વિચારીને કરવી જોઈએ. પણ હું સોચી વિચારીને સમજીને કહું છું કે આવતા વર્ષે 2026માં ગર્વથી અમે આપણે નીલમબાગ પેલેસમાં આમંત્રણ કરીએ છીએ. એનું મૂળ કારણ એ છે કે જે પવિત્ર જિલ્લાથી, જે પવિત્ર રાજ્ય ભારત માતા કી જય. પત્રકાર એકતા જિંદાબાદ. પત્રકાર એકતા જિંદાબાદ. કલ્યાણ, આ કલ્યાણ તમામ નગરજનોના હાથમાં છે. એક જાગૃત અને જવાબદાર નાગરિક થયો અને સાથે સાથે જે ડેમોક્રેસીના જે અન્ય પિલર્સ છે, નગરજનો એને તો ઓળખી શકે છે, પણ ભવિષ્યમાં એઆઈ ટેકનોલોજીને લઈને, ડીપ ફેક વિડીયોઝને લઈને મીડિયામાં જેટલું કન્ફ્યુઝન આવી શકે છે એ બહુ જ એક ગંભીર વાત છે. પ્રમુખશ્રી, મહિલા પ્રમુખશ્રી, આ બંનેથી મારી એક નમ્ર વિનંતી છે કે આવનારા યુવાન પત્રકારોને કોઈ પ્રકારની એવી ટ્રેનિંગ આપો જેને લઈને સાથી નગરજનોને જાગૃત કરી શકે છે કે કોઈ પણ સમાચાર વાંચો એની પહેલા 21મી સદીમાં બહુ જરૂરી થઈ ગયું છે કે ફેક્ટ ચેક કરવું પડે છે. કેવા સમાચાર ખોટા હોય અને કેવા સમાચાર સત્ય હોય. આપણે અન્ય વાર છેલ્લા 10 વર્ષમાં જોયું છે કે ઘણા ખોટા સમાચારને લઈને એક વિસ્તારમાં અથવા એક પ્રદેશમાં એક મોટી સંખ્યામાં લોકો ભાવુક થઈને આવી જાય અને કોઈ બીજા વ્યક્તિ અથવા બીજા કોઈ સમાજ પ્રતિ એક એવા કાર્ય અથવા એવા કામ કરવામાં આવે છે કે મારા દેશને શોભા ન આપે. તો ખાસ કરીને એક જવાબદાર અને જાગૃત પત્રકાર બનો, એ જ મારી નમ્ર અપીલ છે. સાહેબે એ પણ કીધું કે પત્રકાર સામે આપ શું વાત કરો એ બહુ સોચી વિચારીને કરવી જોઈએ. પણ હું સોચી વિચારીને સમજીને કહું છું કે આવતા વર્ષે 2026માં ગર્વથી અમે આપણે નીલમબાગ પેલેસમાં આમંત્રણ કરીએ છીએ. એનું મૂળ કારણ એ છે કે જે પવિત્ર જિલ્લાથી, જે પવિત્ર રાજ્ય